જો ગાઈસ ફાઇનલી બોલતો વડાપાવ પકી ગયા હતા અને વડાપાવ પકીને આમથી મસ્ત વડાપાવ લઈ લીધા અને બેગમાં મૂકી દીધા મમ્મી માટે. આમ બોલતો વડાપાવ મસ્ત એકદમ ટેસ્ટી હોય ને એટલે ચલો વચ્ચે એકદમ મસ્ત ટેસ્ટી હોય ને ગાઈસ બોલતોના વડાપાવ એટલે આપણે આટલા આવીને દર વખતે લઈએ ખાઈએ મજા આવી જાય. ટેસ્ટ કરજો ખાલી તે લગતા આમચી વડાપાવ બોલતો સ્પેશિયલ નવા બિટાલિયન ને બધા. ચલો હવે આપણે જીએ ઘરે. ફાઇનલી ગાઈઝ જો ઘરે સાઈડ નીકળીએ અને હું તમને એક વસ્તુ દેખાડું. અહીંયા ગણેશ ચતુર્થી આવે ને ગાઈઝ એટલે જો ગણપતિની મૂર્તિઓ વિષ્ણુ પ્રતિમા અવતારથી રેડી થઈ ગયા અને લોકો સ્ટોલ બનાવી દીધા. જો અહીંયા 3 સ્ટોલ અહીંયા આ રોડ પર બધા ગણપતિઓની મૂર્તિઓના જ સ્ટોલ છે. દરેક જગ્યાએ અલગ 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 પ્રકારની મૂર્તિઓ, અમુક જગ્યાએ માટીની નેચરલ મૂર્તિઓને એવું બધું લખેલું બોર્ડ મારેલા. આ જો બહાર અમુક રહી નીચે, અહીંયા અંદર નાની હોય અને બહાર મોટી હોય અને એવું બધું. જો અહીંયા હજુ આવવાની સ્ટાર્ટિંગ થાય એટલે અહીંયા હજુ અમુક કલર વગરની એ બધી મૂર્તિઓ ને જો આ સ્ટોલ એના માટે લગાવ્યા. જો ગાઈસ હજુ અહીંયા સ્ટોલ લગાવેલો ને આ ગણપતિનો સ્ટોલ લગાવ્યો હતો. ગાઈસ મહેસાણામાં ગણપતિ લાવવાની તૈયારી થઈ ગઈ છે એટલે એ જગ્યાએ સ્ટોલ આવી ગયા અને મૂર્તિઓ બી અમુક અમુક જગ્યાએ આવી ગઈ. ફાઇનલી ગાઈસ જો હું ઘરે આવી ગયો. વડાપાવ લઈને મમ્મી બહુ ભાવે ને આવી વડાપાવ આપણે એક પ્રાઇઝ આવ્યો. આ બાજુ અંદર આ બાજુ બહાર ગઈ બહારથી અંદર આવે. ચિંતલ જો ચૂલા આવ્યો હું. હા શું અંદર કે બહુ ભાવે નહીં. ચા બનાવડે ફટાફટ ચા પી ગઈ હોય ને નાસ્તો કરવું હ ફટાફટ. શું જો ગાઈસ મમ્મી શું બનાવી ઇડલી બનાવી છે મમ્મી એટલે ઇડલી બનાવે છે. ચલો ફાઇનલ ગાઈસ જો મમ્મી હા જો ગાઈસ મમ્મીએ વડાપાવ ઓપન કરી લીધો. આ ટેસ્ટી એમનું જે ફેવરેટ છે ને એ રહ્યું. વાવ જો કેટલું ભાવે કેટલો રસ. વાહ આ આ આ જીગ ખવડાય તો ખરી ગાઈસ ને ખવડાય કે મારું પછી ખોલો ઠરી જાય. મારું ઠરી જાય. બંધ રાખો. આ તમે એક વાર ખવડાવ આવ્યું ગાઈસ ને મિર્ચ ખવડાવે. હા તારી સ્ટાઇલમાં ખવડાય કે હો. ફાઇનલી ગાઈસ વડાપાવ મમ્મીને ખવડાવી દો. એકદમ એટલો મસ્ત ટેસ્ટી લાગે ને મમ્મી ફટાફટ ખાઈ દે. એ શું બનાવી રહી છે આ તો હું તમને દેખાડું. પણ આ જો ઇડલી ગાઈસ ઇડલીનું બેટર હતું અને એના અંદર સંભાર આવવાની એના ઉપર આને શું છે અમે એ નહીં આ ઉપર નાખીએ કસ્તુરી મેથી ગાઈસ. એનાથી એટલો મસ્ત સ્વાદ આવવાનો. વાહ જો ઉપરથી આવી ગયો છે આ સંભાર મસાલો. જો ગાઈસ મસ્ત મમ્મી બનાવી રહી છે તારે ઇડલી સંભાર. વાવ મજા આવશે ગાઈસ. બહાર એકદમ મસ્ત ધીમો ધીમો વરસાદ આવે ઘરમાં ગરમ ગરમ ઇડલી સંભાર. શું મજા આવશે ગાઈસ. જો હું તમને દેખાડું બહાર થોડુંક વરસાદ આવી રહ્યો છે. એકદમ થોડુંક પાણી દેખાતું છે તમને. અહીંયાથી આવતું દેખાય છે. અહીંયા આવજો. એકદમ થોડો વરસાદ આવે બરાબર. આ લીધું કહીએ છીએ ઉપરથી આપણે કુકર ઉતારી દઈએ. હોયથી ગાઈશ એક કુકર ને હોય કાં પડી ઉપર એવી મમ્મી ઉતારેલું પડે.
चलो ऊपर थी उतरिया लिया। खुल जा सिम सिम, खुल जा सिम सिम। जो भाई એટલું બધું ઉપર પડ્યું આ ચીરા ફાવશે આપણને લાવતો એક હાથે આઈ જા 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 આઈ ગયું ગાઈસ આઈ એક હાથમાં ઉપાડી દઈશું। ओ बाप रे बहुत भारी तो ले मम्मी जल्दी वो भारे तो गाइस अंदर कुकर अंदर એટલે સમસ્તા અંદર બોક્સ માં તો સામાન ભર્યો ને કુકર નો બુકર એટલે ભારે છે એટલે ખાઈ જા। ચલો મમ્મી બંધ થઈ જા। ઓકે મમ્મી ફર્સ્ટ ક્લાસ બનાવવા કુકર કાઢી ના લીધો ને અમે જો ગાઈસ આ પ્રકારનો ઇડલી માટે આવે ને એ મસ્ત બનાવી દે જમવાનું તે બના। અમે તો સાઈડમાં બેસી છીએ ને કે જો મમ્મી જોડે બેસે ને તો મમ્મી કહે તું મને હેરાન કરે નહીં, મારું જમવાનું બગડશે, ખાવાનું સરસ નહીં બનાવે। આપણે શાંતિ બહાર વરસાદનું હું થોડી વાર બેસું કે તેમ જેમ વરસાદ મજા આવે બેસવાની। જો ગાઈસ મમ્મી બનાવી દીધી ફર્સ્ટ ક્લાસ ઇડલી। અહીંયા સંભાર રેડી છે, અહીંયા ઇડલી રેડી છે। બીજું શું બનાવવાનું કઈ? ઓકે ચલો અહીંયા એક પ્લેટ થાય છે, બીજું અહીંયા પડ્યું છે, અહીંયા પડ્યું, અહીંયા આવે, અહીંયા આવે, અહીંયાથી અહીંયા જાય, બરાબર ને? મમ્મી બનાવો છો બનાવી દો ને કે પાછી શું કહે છે કે તે મને ડિસ્ટર્બ કર્યો એટલે મારું ખાવાનું બનાવેલું બગડ્યું એટલે આપણે દૂર જતા રહ્યા। ઓકે જો ગાઈસ નોર્મલી કોઈ બી ઇડલી જો ને તમે તો આ રીતે વ્હાઈટ હોય ને પણ મને ગ્રીન વસ્તુ વધારે ભાવે, બરાબર? ગ્રીન એટલે જો આપણે આ ગ્રીન કસ્તુરી મેથી જે છે ને આપણે એના અંદર નાખી દઈએ એટલે ગ્રીન થાય કે નથી હવે ટ્રાય કરી આજે પહેલી વાર, બરાબર? હું આ ગ્રીન કસ્તુરી મેથી આમાં નાખું તમને બતાવું। મારી કસ્તુરી મેથી ગઈ ને એ હું આના અંદર નાખું એકદમ ઝીણી ઝીણી કરીને, બરાબર? ટ્રાય કરીએ આપણે। જો ગાઈસ કસ્તુરી મેથી નાખીએ હવે મિક્સ કરી દો અંદર। બીજું ગાઈસ આવી રહ્યો ફુદીનાનો મસાલો, બરાબર? એટલે મીન્સ કે ફુદીનાનો પાવડર એ થોડુંક નાખીએ। બસ આટલો જ બરાબર। જો ભાઈ અત્યારે આવું થયું પછી અંદર મૂકીએ ને એટલે જોઈએ કેવી બને, બરાબર? જો ગાઈસ ફાઇનલી જે મેં અંદર મિક્સ કરી નાખી દીધું બધું, ઇડલી તો બની ગઈ। અંદર થોડું ઘણું ગ્રીન કલર અને થોડું ડાર્ક આવેલો, જેમાં જુદો જુદો કલર નહીં આવ્યો પણ મસ્ત બની। ઓકે જો મસ્ત ઇડલી મેં અંદર બધું નાખી દીધું, કસ્તુરી મેથી અને થોડું ફુદીનાની પેસ્ટ નાખી હતી અને દેખી મસ્ત આવી જો એકદમ ટેસ્ટી બની ગઈ ને આવી રહી જો ગાઈસ। ચલો હવે હું લઈ જાઉં અંદર ખા બેસી દઉં। सो फाइनली गाइस खाना पीना सब कुछ ख़त्म हो चुका है। खाना पीना सब कुछ ख़त्म होने के बाद अभी हम बैठेंगे थोड़ी देर फैमिली वाले एक साथ सब लोग लूडो खेलेंगे गेम ऑनलाइन, क्योंकि बिल्लू इधर है नहीं इसलिए बिल्लू के साथ गेम खेलने के लिए ऑनलाइन ही होना पड़ेगा। इसलिए सब लोग अपने मोबाइल में ऑनलाइन होके हम लोग और एक साथ हम लूडो गेम खेलेंगे। और मैं कभी कभी रात को यूट्यूब में लाइव लूडो प्ले हम लोग जो खेलते हैं ना वो लाइव करता हूँ, जो आप मेरे चैनल पे देख ही सकते हो। मैं 3-4 बार मेरे चैनल पर जो लाइव आया था वो आप देख सकते हो। इसलिए आज भी मैं ट्राई करता हूँ लाइव आने के लिए। सो किसी को भी लाइव देखना हो तो अगर रात के टाइम इधर 10 बजे तक 10 बजे में लाइव आता हूँ। 9 बजे तो हमारा खाना पीना सब कुछ ख़त्म होता है। 9:30 से 10 के बीच में आता हूँ मैं। 1 घंटा या आधा घंटा लाइव होते हैं जो हम एक गेम खेलते हैं ना लूडो की, वो पूरी गेम में ऑनलाइन दिखा रहा हूँ, ठीक है? और हम ऑनलाइन खेलते हैं
वही मैं अपलोड भी कर देता हूँ अपनी चैनल पे। जो जो लाइव ना देख सकते हो वो बाद में भी देख सकते हैं, ठीक है। और आज गाइस मैं गया था सुबह से कॉलेज होने के कारण आज कोई भी बहुत लंबा या कुछ इंटरेस्टिंग ब्लॉग नहीं बन पाया। जो भी चीज़ थोड़ा बहुत ब्लॉग बना है वो मैंने अपलोड कर दिया है। अगर आपको पसंद आया तो लाइक शेयर एंड सब्सक्राइब कर देना चैनल को, ठीक है। जो भी है हमारे चैनल पे नए नए हैं उनको मैं बता देता हूँ, हमारे चैनल पे थोड़े ही दिनों में थोड़े इंटरेस्टिंग ब्लॉग आएंगे गाइस। अभी मेरा कॉलेज स्टार्ट हुआ, कॉलेज जा रहा हूँ, इसलिए थोड़ा थोड़ा कम इंटरेस्टिंग होगा। बाकी थोड़े ही दिनों में हम थोड़ी कुछ नई नई इंटरेस्टिंग चीज़ें लाएंगे। और अभी बिलू गई है उसके घर, थोड़े दिनों में वो वापस आएगी तब मैं उसके साथ करने वाला हूँ Q&A वीडियो। तो गाइज थोड़े दिनों में मैं इंस्टाग्राम पे एक पोस्ट डालूंगा, उसमें आपको जो भी पूछना हो वो आप आंसर लिख देना और उसके बाद मैं Q&A वीडियो शूट कर लूँगा, ठीक है। और आपके क्वेश्चन का आंसर देंगे हम दोनों साथ में मिलके, ठीक है। और तब तक हमारे ब्लॉग देखो, थोड़े दिनों में मिलूँ आ जाएगी घर पे, तो बाद तुरंत ही हम ब्लॉग में सॉरी Q&A वीडियो शूट कर लेंगे, ठीक है। तो फिर मिलते हैं नेक्स्ट ब्लॉग में। बाय बाय, टाटा, सी यू, गुड नाइट।